नमस्ते बच्चों। आज हम जो गाला असाइनमेंट है उसमें कक्षा 1 उसमें गुजराती का असाइनमेंट आज हम देखेंगे। तो जो द्वितीय सत्र का प्रश्न का परिरूप है, समय 2 घंटा होता है, पूर्णांक 40। प्रश्न 1 समान अक्षरों के चारों ओर गोला कीजिए। 4 प्रश्न की जो 4 मार्क्स के होते हैं। 1 कोष्ठक में से उचित अक्षर से शब्द पूर्ण कीजिए। 6 शब्द। प्रश्न 2 समान अक्षर के साथ मिलाइए। 2 प्रश्न होते हैं। प्रश्न 2 चित्र को उनके सही शब्द के साथ मिलाइए। 4 जोड़े। प्रश्न 3 समान अक्षर मिलाइए। 6 जोड़े। प्रश्न 3 शब्द पढ़कर सामने लिखिए। 8 शब्द 4 मार्क्स के होते हैं। फिर 4 चित्र देखकर कोष्ठक में से उचित शब्द लिखिए। 6 चित्र। प्रश्न 4 वाक्य पढ़कर सुंदर अक्षर से लिखिए। 2 वाक्य जो 4 मार्क्स के होता है। अब असाइनमेंट देखेंगे जो पाठ्यक्रम कदम 20 से 40 है। पहला प्रश्न 1 समान अक्षरों को चारों ओर गोला कीजिए। 4 प्रश्न। तो ये गुजराती विषय है, तो ये मैं गुजराती में ही समझाऊंगी आपको। यानी प्रश्न 1 समान अक्षरों को चारों ओर गोला कीजिए, यानी के सरखा अक्षरों ने ओळखी અને તેના ફરતે ગોળ કરો। પહેલું છે ધી, બરાબર। તો સરખા શબ્દો છે તેના ફરતે આપણે ગોળ કરવાનું છે, બરાબર। ધીની ફરકે કરવાનું છે ગોળ। તો અહીં 2 ગોળ કરેલા આપેલા છે, તો અહીં ધી હોય ત્યાં ગોળ કરવાનો છે, બરાબર। આ 2માં કરેલા છે। પછી બીજું ખી, તો ખી ઉપર ગોળ કરવાનું છે। તો ખી ક્યાં ક્યાં છે ત્યાં મેં અહીં ગોળ કરેલા છે, જુઓ। પછી ત્રીજું કી, કી કે ઉપર ગોળ કરવાનું છે, તો અહીં કી ઉપર ગોળ કરેલું છે, તો અહીં મેં કરેલા છે ગોળ, જુઓ। પછી ડી, ટી ઉપર છે, તો ટી ઉપર ગોળ કરવાનું છે, તો 2 ઉપર કરેલા છે, અહીં મેં કર્યા છે, જુઓ ગોળ। આવી રીતે ગોળ કરવાના આમ। પછી નું, તો નું કઈ કઈ જગ્યાએ છે એના ઉપર ગોળ કરવાના છે શબ્દો શોધીને, તો અહીં કરેલા છે। 2 આપેલા છે, અહીં 2 કરેલા છે। પછી છઠ્ઠું સુ, સુ ઉપર, તો સુ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે। 2 આપેલા છે, અહીં કરેલા છે 2। 7 બુ, તો બુ ઉપર આપણે ગોળ રાઉન્ડ શબ્દ ગોતી અને કરવાના છે। ફૂ, તો ફૂ ઉપર આવી રીતે ગોળ રાઉન્ડ કરવાના છે। થૂ, તો થૂ ઉપર ગોળ રાઉન્ડ કરવાના। પછી હું, તો હું ઉપર ગોળ રાઉન્ડ કરવાના છે। પછી 11 પૂ, તો પૂ ઉપર પૂ શબ્દ શોધી અને તેના ઉપર
રાઉન્ડ કરવાનું છે। પછી છું તો છું શબ્દ શોધી તેના પર અને નું તો નું પર કરવાના છે, જે મેં કરેલા છે ઓલરેડી। પછી વૃ વૃ પર કરવાના છે, તો અહીં મેં કર્યા છે જુઓ। પછી 15મું બ્રુ, તો જ્યાં બ્રુ હોય તેના પર આવી રીતે ગોળ કરવાનું। પછી મૃ, તો મૃ પર, બરાબર। હવે एक ब, कोष्टक में से उचित अक्षर से शब्द पूर्ण कीजिए। तो 6 शब्द जो 6 मार्क्स है, तो उसमें पहला है उचित शब्द कौंस में, एटले के कोष्टक मांथी उचित अक्षर शोधी अने आपणे અહીં લખવાના છે। કૌંસમાં જે આપેલા જ છે। પહેલું છે र, તો રની સાથે આપણે કયો શબ્દ જોડીશું તો વાક્ય બનશે। તો કી ખી, ખી જોડશું તો ખીર, ખીર વાક્ય બનશે, જે દૂધ, ખાંડ અને માંથી બને છે। બીજું છે અને કીનો કોઈ મતલબ નથી, કીરનો। પછી બીજું લીબ, જો લીબ લખીએ તો તેનો કોઈ અર્થ નથી, પણ જીભ લખીએ તો તેનો અર્થ છે જીભ, બરાબર। પછી ત્રીજું વી લખીએ, જો વી લખશું તો વીચડી, તો તેનો અર્થ કશો થતો નથી, પણ ખીચડી, ખીચડી લખશું તો જે આપણે મગદાળની ખીચડી ખાઈએ છીએ તે ખોરાકનું બનશે। પછી ચોથું મરબી, બી આપણે જોડશું તો તેનો અર્થ કશો નથી, પણ ઘી, ઘી જોડશું તો મરઘી, મરઘી શબ્દ થશે, બરાબર। પછી ખલીસ, ખલીસ લી જોડશું તો એનો કાંઈ અર્થ થતો નથી, પણ મી જોડશું તો તેનો અર્થ થાય છે ખમીસ, ખમીસ યાની પહેરણ, જે બુસ્કોટ આપણે કહીએ છીએ તે। પછી છઠ્ઠું પછી છે આપણે પી જોડીએ, બરાબર, તો તેનો અર્થ કંઈ નહીં થાય, પણ રી જોડશું તો થશે અર્થ ગરીબ, બરાબર। પછી સાતમું સાજુડી, સાજુડી જોડશું તો એનો અર્થ નહીં થાય જૂનો, પણ હ જોડશું તો સાહુડી, જે પક્ષી છે। પછી મું જોડશું ગુમુ, ગુમુનો કોશો અર્થ નથી થતો, પણ ગુરુ, ગુરુ જોડશું તો તેનો અર્થ થાય છે જે આપણને શિક્ષા આપે તે કહેવાય ગુરુ। પછી છું, છું જોડશું આ શબ્દમાં નવમામાં તો એનો અર્થ કાંઈ થતો નથી, પણ શું જોડશું તો તેનો અર્થ થાય છે શુભ, શુભ એટલે સારું। પછી 10મું
10મું છે દસવા। જો ચૂ આ વાક્યમાં જોડશું મચું તો એનો અર્થ શું થતો નથી, પણ મકુર તો તેનો અર્થ થાય છે, તો અહીંયા કુ જોડવાનું છે। 11મું જો પુરુષ પુ જોડશું અહીં તો તેનો અર્થ થાય છે પુરુષ, પણ સુરુષ જોડશું તો તેનો અર્થ કાંઈ થતો નથી, પુરુષ યાની આદમી। પછી સુ જોડશું તો તેનો અર્થ થાય છે સુખડી, ટુકડી ટુકડું ટુકડીનો અર્થ નહીં થાય, પણ સુખડીનો અર્થ થશે। સુખડી એટલે જે આપણે ગળી વસ્તુ હોય છે મીઠાઈ તેને સુખડી। પછી કબૂલ તો બુ આવશે કબૂલ। મૂરખ પછી નૂથનો અર્થ નહીં થાય, પણ જૂથનો અર્થ થશે, જૂથ એટલે ટુકડી। વબૂલનો અર્થ નહીં થાય, પણ વસૂલનો અર્થ થશે, એટલે શું લખવાનું અહીં। 17મું અમૃત પછી સુરણ જે જમીનમાં થાય છે, જેને શાક પણ આપણે બનાવીએ છીએ। પ્રશ્ન Thank you for watching.